ગુડ મોર્નિંગ। તો સ્વાગત છે પાછું છે ને આપણા એક નવા વ્લોગ વિડીયોમાં। તો કેમ છો? મજામાં ને મજામાં દેશો। જે આપણો વ્લોગ જોતા હોય ને મજામાં દો એને કોઈ કાંઈ વાંધો આવ્યો જ નથી। તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને સુરજ દાદા જો એટલા સડી ગયા છે। તો મસ્ત મજાનું મોર્નિંગ થઈ ગયું અને આજે છે ને આપણે જવાનું છે મારે અને મારા પપ્પાને અને ઢીંગલીને આજે મારા ફઈને અહીંયા જવાનું છે। તો થોડાક બીમાર જેવા હતા એટલે છે ને આપણે છે ને અહીંયા ખબર કાઢવા જવાનું છે। તો મારા પપ્પાની તૈયાર થઈ ગયા છે, મારા મમ્મીની તૈયાર થઈ ગયા છે, બધા તૈયાર થઈને આપણા જૂના ઘરે તૈયાર થઈને બેઠા છે। તો હવે છે ને આપણે બ્લેક મેના રાણી લઈ અને નીકળવાનું છે। અત્યારે છે ને 8:30 જેવું થવા જઈ રહ્યું છે અને ખાયગા ફટાફટ છે ને વયા જઈએ આપણે। પછી હાંજકનું કાંઈક વેવી તો પછી ઘરનું કાંઈ કામકાજ હોય એ થાય। તો હાલો ફટાફટ એને નીકળી જઈએ। આજે આપણે ભેંસું હાટું ખડવાડી જાય છે, આમ ભેંસું નાખ્યું છે, ભેંસું ખાય છે અને આપણે આ બાજુ જો એક બકડ્યું ને એક ડોલ ભરી લીધી લુગડા ધોવા જવાની। તો હે ને આપણે ફટાફટ અતારમાં હે ને પેલા લુગડા ધોઈ આજે છે ને આ અસલ મજાનો ઉઘાડો છે, ચાહે વાદર કે કાંઈ નથી ને તો અતારમાં સુકાઈ જાય ને તો આપણે હે ને ફટાફટ લુગડા ધોઈ નાખી। અને આ બાજુ અમે ઢીંગુબેન હે ને જો ખાટલા આડા ઊભા તૈયાર થઈને ઊભા છે, અમે ઢીંગુબેન ખાટલા આડા ઊભા છે અને એ હે ને જાય આજે એક ગામ જવાના છે ને તો જો એ તૈયાર થઈ ગયા છે અને એને પપ્પા ઊભા ઊભા માવો બનાવી એ હોતન જાય છે અને અમારે ભૂરાભાઈ ન કોઈ લઈ જતું। તો હાલો આપણે હે ને ફટાફટ પહેલાં હે ને અતારમાં લુગડા ધોઈ એટલે સુકાઈ જાય। તો ફાઇનલી મિત્રો છે ને આપણે છે ને ફઈના ઘરે આવી ગયા છે ને જો આ બાજુ છે ને ફઈનીની વાડી છે અને આ બાજુ છે ને એની ભેહું ગાયોની બાંધેલી છે અને મારા પપ્પા અને મારા મમ્મીની છે ને અંદર બેઠા છે અને આ બાજુ જો આપણે બ્લેક મેના રાણી મૂકી દીધી છે અને આ બાજુ બધે જો ઘર એના છે। તો હે ને ભેગા થઈ નીમો પડે કે તારે સવારે 4 વાગે અને સાંજે આટલા ટાઈમે એમ આરતી તાર કરવાની તો પગાર દેવો પડે અને સાફ સફાઈ ને રાખવાની હોય। અહીંયા કણે વાળી છોડે ફાઇનલ હે ને 4:30 જેવું થઈ ગયું છે, 4:30 ઉપર થઈ ગયું છે અને આપણે જો આ બાજુ હે ને પાડોશીમાંથી ને પપ માગીને લાવ્યા હતા તો આપણે દવા છાંટવાની હતી। જ્યાં આપણે હજુ પપ લાવીને ઘરે મૂક્યો ને તો આ બાજુ મારો વાલો વરવા માંડ્યો, આવવા જ માંડ્યો, માથે વાદરું જાય છે ને આવું માથે છે ને અમારે છે ને એ દવા છાંટવા વહી ગયા હતા અને હું પપ લેવા ગઈ હતી। તો પપ લેવા મારે થોડુંક મોડું થઈ ગયું હતું અને એ છાંટવા વહી ગયા એને હજુ એક પપ નહોતો ખાલી કર્યો તો આ વરસાદ આવવા માંડ્યો અને આમ જો છે ને અમારે ટાબરિયા ધોળા આવતા હતા, જો પલ્લીને છે ને ધોળી આવે ને છાંટા આવે છે ને તો એ ધોળી આવે છે અને અહીંયા અમારે દાદી હોતા ને છે મારા હાહુ એ હોતા ને હેલા આવે છે। તો આપણે છે ને વરસાદ આવવા માંડ્યો એટલે હવે તો દવા છટાય ને ઝાડ જેવું હરોડું આવ્યું ને એટલે નહીંતર તો આ વરસાદ એકવાર દવા કપામાં છાંટવા જવાનું હતું ને તો આ વરસાદ આવી ગયો, હવે કાંઈ થાય નહીં, નો દવા છાંટાય કે નહીં કાંઈ। એકવાર તો માન માગ્યા ઘરનો પપ લાવ્યા હતા તો પાડોશી હા પાડી ના પાડી હા પાડીને કે લઈ જાવ છાંટી ગયો દવા। તો ફાઇનલી મિત્રો છે ને આપણે છે ને જે એક પંપ દવા નહોતા છાંટી રહ્યા તો આ બાજુ જો વરસાદ ચાલુ થઈ ગયો, જો બધે છે ને આપણે જ્યારે દવા છાંટવાનું ચાલુ કર્યું ને ત્યાં એક વાદરું નહોતું અને ઘડીક જ વારમાં આમ તમને દેખાતું હોય જોઈ લ્યો ચારે બાજુ છે ને વાદરા ને આપણે છે ને અત્યારે લીમડાના સાંયે ઊભા છે અને વરસાદ છે ને જોરદાર ચાલુ થઈ ગયો છે। જો આ બાજુ છે ને બધે છે ને વરસાદ જ વરે, જો આ બાજુ છે ને તમને દેખાતું હોય જો વરસાદ ચાલુ છે, જોરદાર છે ને વરસાદ ચાલુ થઈ ગયો છે। આપણી દવા છે ને એક પંપ છાંટેલી રહે ને એ વરસાદ એવો આવી ગયો ને એટલે છે ને કરી નાખી હવે ખ્યાલ એટલે હવે છે ને આજે દવા છાંટવાનું છે ને આપણે રદમાં જ દેવાનું છે। હવે કાલે છે ને આપણે એક જગ્યાએ જવાનું છે, આપણે છે ને એક કુરિયર મંગાવ્યું હતું તો આપણે છે ને કુરિયર શું મંગાવ્યું હતું ને હવે એ તો આ વ્લોગમાં નહીં પણ આગલા વ્લોગમાં તમને છે ને બતાવશું કે આપણે એક નહીં 3 થી 4 કુરિયર આપણે લેવાના છે અને બધાય કુરિયર છે ને ભૂરીએ મગાવેલા છે। કુરિયરમાં શું આવશે ને એ તો આપણે આગલા વ્લોગમાં બતાવશું। તો આજની જે આપણે મહેનત કરીને એક પંપ માન કરીને આપણે ગામ ગયા હતા, અહીંયાથી ટાઈમ બચાવીને ઘરે આવ્યા ને ઘરે આવીને હે ને આપણે દવા ચાલુ કરી
દવા ચાલુ કરી એમાં છે ને આ જો ભગવાને છે ને માથે પાણી ફેરી નાખ્યું. એક પંપની મહેનત આપણી છે ને કરી નાખી ફેલ. કાંઈ વાંધો નહીં મિત્રો, આ તો ભગવાનની ઈચ્છા. હવે આપણે શું કરીએ કે આમાં હવે આને જ કાંઈ આપણે જ કાંઈ રોકી શકતા હોય નહીં. તો એને ગમ્યું તે ખરું. તો વિડીયોમાં કન્ટિન્યુ બન્યા રહ્યો. હવે મળીએ આગળ.